નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે. ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે અશોક લાધવાની વરણી કરવામાં આવી છે. ચૂંટણી પછીની પ્રથમ સભામાં પ્રમુખ ઉપરાંત ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન, પક્ષના નેતા અને દંડકની પણ વરણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં વિરોધ પક્ષ તરફથી કોઈ ઉમેદવારના ફોર્મ ભરવામાં ન આવતા જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે ત્રાપત બેઠક પરથી ચૂંટાયેલા અશોક લાધવાની વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ઉપપ્રમુખ તરીકે ઉમરાળા બેઠક પરથી ચૂંટાયેલા સુજાનસિંહ ગોહિલની, કારોબારી સમિતિના ચેરમેન તરીકે પ્રદીપભાઈ રાઠોડ, પક્ષના નેતા તરીકે સંજુબેન વાળા, દંડક તરીકે જયંતિભાઈ બાંભણિયાની વરણી કરવામાં આવી હતી. ચૂંટાયેલા પદાધિકારીઓને કલેક્ટર, ડીડીઓ, સાથી સભ્યો તેમજ પક્ષના આગેવાનોએ શુભેચ્છા આપી હતી.